નમસ્કાર દર્શક મિત્રો, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટ જામકા આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટ જામકા આયોજિત દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવમાં 26 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં દેવેન્દ્રદાસ બાપુ અમરધામ આશ્રમ ડેડાણ તેમજ અન્ય સંતો મહંતો તેમજ મહાનુભાવો દ્વારા નવદંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં સંતો મહંતો તેમજ વિવિધ પક્ષ સાથે જોડાયેલ સમાજના આગેવાનો પક્ષપાત છોડી એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસન મુક્ત તેમજ સમાજમાં થતા બિનજરૂરી ખર્ચા પર અંકુશ લાવવા માટે સમાજના લોકોને જાગૃત કર્યા હતા। તેમજ સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા લગ્ન નોંધણી કરાવી નવદંપતીને પ્રમાણપત્ર એનાયત કરી સમાજમાં એક નવો રાહ ચીંધ્યો હતો। આ તકે વિવિધ સમાજના આગેવાનો તેમજ દાતાશ્રીઓનું સમૂહ લગ્નોત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું તેમજ જ્ઞાતિ સમસ્ત ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે રાખેલ હતી। આ કાર્યક્રમને દીપાવવા મોટી સંખ્યામાં જામકા કોળી સમાજના ભાઈઓ બહેનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ 17મો સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટના સભ્યો તેમજ સમાજના વિવિધ સમિતિના સભ્યોએ રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૈલુ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું। સંવાદદાતા મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે મહાદેવ ટાઈમ્સ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।